મોર્નિંગ જય માતાજી જય રામનાથ. કેમ છો બધા મજામાં? ફરી પાછું સ્વાગત છે આપણા બ્રાન્ડ ન્યૂ બ્લોગ સાથે. તો અત્યારે વાગી ગયા છે સવારના 6:30. તમે વાતાવરણ જોઈ શકો છો, ગાઢ ધુમ્મસ વાળું અને બપોરના ગરમી અને અત્યારે ગાઢ ધુમ્મસ મિક્સ વાતાવરણ છે. બરોબર, ચાલો આપણે રેડી થઈ ગયા છીએ. આપણે જવાનું છે મેરેજમાં. ફટાફટ દીવાબત્તી કરી લઈ. જય માતાજી, જય મારી મા. મારા 1000 સબસ્ક્રાઈબર પૂરા કરી દે ગાયોગા. ચાલો ફટાફટ દીવાબત્તી કરી લઈ. બરોબર, મોડું થઈ ગયું થોડુંક ઉઠવાનું. 5:30 ઉઠવાનું હતું, એની જગ્યાએ 6:30 થઈ ગયા. તો ફટાફટ કમ્પ્લીટ થઈ નીકળીએ. ઓકે, બતાવો હમણાં ક્યાં જવું છે. ગંધારી ગાઢ ધુમ્મસ છે ને, તો જો કેવો પરસેવો વરે છે. ખાલી 10 મિનિટમાં ખાલી દીવાબત્તી કર્યા એટલી વારમાં કેટલો પરસેવો વરી ગયો તમે જો. વાત ન પૂછો ને, એવો પરસેવો વરી ગયો. બરોબર, તો હાલો ફટાફટ ચકલીને ચણ નાખી દે, પાણીનું કરી નાખી. ના ગરોળી જો ક્યાં જોઈતી દેખાય. મેં કીધા હું આવું હે ગઈશ. હાલો ફટાફટ આપણું કામ બતાવી લઈ. જવું હે, લેટ થઈ છે, પેલા જાય પછી. ગાઈઝ આપણે નીકળી ગયા છીએ હવે. તૈયાર બૈયાર થઈને ચકાચક. અને નળ આવી ગયા છે, મમ્મી પાણી ભરે છે. બરાબર, અને આપણે નીકળી ગઈએ હવે. અહીંયા નથી પડી, એ પડી. હાલો આપણે નીકળીએ. કઈ જગ્યાએ જઈએ હમણાં હું તમને રસ્તામાં બતાવું. ઓકે ગાઈઝ, જ્યાં અમારે લગ્નમાં આવવાનું હતું ત્યાં આવી ગયા. જ્યાં બેઠા અમારી બાજુમાં વરાજા. આ વરાજાના ભાઈ એને મોટું પહેરવી લીધું કે મારે બ્લોકમાં આવવું નથી. આ અમારા નીલુભાઈ વરાજા જાય ના પાડું કે પાછા વરો, પણ કે ના કે મારે તો કરવા જ છે. તમે કેમ કરી લીધા કે મારે કરવા. આ મેહુલભાઈ જીરીકા ફામું જોવો ને, સારું હે ને. હાલો અમે થોડીક વાર પછી કહું અમારા નીલુભાઈ શું થાય, મારા ભાઈબંધ કેવી રીતે એ તમને કહું થોડીક વારમાં. ઓકે. ઓહો એ આમ તો જો ફોટો શૂટિંગ ચાલુ. હેલો ગાય છે. તો જો હું નીકળી ગયો ઘરે જવા હાટું. અત્યારે વાગ્યા છે, દેખાતો હોય તો તમને 2:51. હવે આપણે જઈએ ઘરે. બરાબર, તો સીધા ઘરે ભેગા થાય ને કોણ હતું ને શું હતું એ કહું પછી. અહીંયા ટાઈમ ન મળ્યો, કામમાં હતા. ભાઈબંધારે વાતચીત ચાલુ હતી એટલે બહુ જાજુ બધી વિડીયો ન ઉતારો. જેટલો ઉતારો એટલો બતાવીશ. અને આ કેવી રીતે આપણે શું સંબંધ હતો ને તમને પછી કહીશ. ઓકે, તો હાલો સીધા ઘરે ભેગા થાય. હેલો ગાઈઝ, તો હું ઘરે આવી ગયો તો ને ડાયરેક્ટ ઘરે. તમે વિચારતા હશો કે બપોરથી સાહેબ સીધો ઘરે નહોતો ગયો, સીધો ગયો તો જોબે. કારણ કે મારે ત્યાં કામ હતું એટલે સીધો પહેલાં જોબે વયો ગયો તો. જોબેથી છૂટીને હિરલને તેડવા જવાની હતી. તો હિરલને તેડવા ગયો હતો કેમ કે મારે હું આજે એક્સેસ લઈ ગયો હતો એટલે એને તેડવા જવાની હતી. તેડી અને સીધો હજી ઘરે આવ્યો. અને ઘરે આવીને જો મારી સામું છે હવે. ક્યાં? હા, એ તો મને ખબર છે. ચટણી તો ટીપું પડી ગયું. ગંધારી છોકરી. ના, આપણી ફેવરિટ વસ્તુ બનાવી મમ્મીએ. આલુ પરોઠા પેલા જમીને ભૂખ લાગી જબરદસ્ત. પેલા નાહી ધોઈ લઉં, થોડો ફ્રેશ થઈ જાવ, પછી તમને સીધો ભેગો થાવ હમણાં થોડીક વારમાં. ઓકે ગાઈઝ, હાલો ગાઈઝ, તો હું ઘરે આવી ગયો ને ઘરે આવીને જમી લીધું ને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા ને બેઠો. હવે આવે નીંદર. તો ફટાફટ હવે લોગ એડ કરવાનો બધું કરવાનું એવું છે ગાઈઝ. થાકી ગયો. સવારે વહેલો ઉઠ્યો તો ઉઠીને ગયો આવ્યો તડકાનો એટલે
એટલે એવી રીતે થોડોક થાકવાળો લાગ્યો છે. અને અહીંયા આ લોકો વાત કરે છે તો મેં કીધું આપણે બારે વયા છે બરાબર. એમાં હતું એવું કે જેના લગ્નમાં ગયો હતો ને નિલેશભાઈ, એ આપણા મિત્ર છે. અમે હાઈરે જોબ કરતા એક ટાઈમે, લગભગ વર્ષ 1.5 વર્ષ, જો કે જોબ હાઈરે તો ઓછો ટાઈમ કરી છે, પછી ફ્રેન્ડ થઈ ગયા હતા ને આવક જાવક ને બધું. એટલે એ આપણા મિત્ર હતા એટલે અમે ગયા હતા, બોલાવ્યો 3 દિવસનો પ્રોગ્રામ હતો એને ત્યાં તો બરાબર. પણ 3 દિવસના પ્રોગ્રામમાંથી આપણે કાલે આજે એક જ દિવસ ગયા હતા, કાલે પાછું એક બીજી જગ્યાએ જવાનું છે એટલે બરાબર. ને મારે થોડુંક કારખાને કામ છે યાર, બધું ભેગું છે તમે જુઓ તો યાર. એટલે તો સીધો ત્યાંથી કારખાને વયો ગયો હતો. કારખાને કામ પતાવવાનું હતું, બધું કામ બામ પતાવ્યું કારખાને, ત્યાંથી નીકળો. પછી પાછો હિરલને તેડવા ગયો, હિરલને તેડીને પાછો ઘરે આવ્યો. એટલે હાવ ટૂંકમાં થાકોડો લાગી ગયો છે, એના જેવું થઈ ગયું છે આજ તો. કારણ કે તડકાનો આમથી આમ થયો ને, ગયો ને એવો આવ્યો ને એવું, એટલે બહુ થાક લાગી ગયો છે. તો ફટાફટ હાલો વિડીયોનું અહીંયા એન્ડ કરીએ, ફરી પાછા કાલ નવા વિડીયો સાથે ભેગા થાવ બરાબર. અને પાછો વિડીયો ઉગતા હજી મૂકવાનો, એડ કરીને અપલોડ કરવાનો હોય, બધું ભેગું છે બરાબર. તો હાલો, શું કહેતો હતો હું ભૂલી ગયા, આનો અવાજ આવ્યો ને એમાં હું કહેતો હતો હા, એટલે વિડીયો હજી એડ કરીને અપલોડ કરવાનો એટલે બધું ભેગું હોય. તો હાલો આજના વિડીયોના એન્ડ કરી, ફરી પાછા કાલ નવા વિડીયો સાથે ભેગા હોય. ત્યાં બધા જય માતાજી, જય રામનાથ, ટાટા, બાય બાય, ગુડ નાઇટ.